ભગવાન માતાજીની અસીમ કૃપાથી તેમજ પિતૃઓના આશીર્વાદ તેમજ વડીલોના આશીર્વાદ તેમજ તમારા બધાના બ્લેસિંગ્સથી 1 2 3 4 2 માથાના 6 7 8 9 ને 10 તકિયા લઈને સૂતો છે. વાંધો ને કાલ કેજે કાલ વાત. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી અને હર હર મહાદેવ. તો ફરીથી બધાનું સ્વાગત છે અમારા નવા જ અને ફ્રેશ વ્લોગમાં. અને આજે છે તારીખ 16મી સપ્ટેમ્બર 2024, વાર છે સોમવાર અને વાગ્યા છે સવારના 8 અને અત્યારે આપણે હોસ્પિટલે પહોંચી ગયા છીએ. અને ચાલો અંદર જઈએ, પછી આપણને આઈડિયા આવશે કે મમ્મીનું ઓપરેશન કેટલા વાગે છે. પણ એને કેસી આપશે ને હવે આ તો એને કેસી આપશે તો ફાઇનલી ઘણા દિવસોની મહેનત બાદ, ઘણા બધા રિપોર્ટ કરાવ્યા બાદ ફાઇનલી આજે ઓપરેશનનો જે ટાઈમ હતો તે ઓપરેશનની બધી તૈયારી શરૂ થઈ ગઈ હતી. વારાફરતી દરેક સ્ટાફ તેમજ ડોક્ટર્સ બધા આવી રહ્યા હતા અને જે કોઈ ટ્રીટમેન્ટ ઓપરેશન માટેની અગાઉ કરવાની હતી તે બધી થઈ રહી હતી. રાત્રે 12 વાગ્યાથી જ મમ્મીને પાણી પીવાનું બંધ કરાવી દીધું હતું, કારણ કે આ ઓપરેશન મિનિમમ 3 થી 4 કલાક ચાલવાનું હતું. અત્યારે એને સીધી આપી જ દેશે અત્યારે જ. જ્યાં સુધી કેમેરાનું શૂટિંગ એલાઉડ હતું ત્યાં સુધી આપણે શૂટિંગ કર્યું હતું. પછી અંદર આપણને કેમેરા એલાઉડ નહોતો અને ફાઇનલી મમ્મીને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા હતા. સક્સેસફુલી મમ્મીનું ઓપરેશન થઈ ગયું હતું અને મમ્મીને 1 દિવસ માટે આઈસીયુમાં ઓબ્ઝર્વેશન માટે રાખી હતી અને એકદમ તબિયત સારી હતી. અને અત્યારે વાગ્યા હતા સાંજના 5:30 થી 6, એટલે આઈસીયુમાં મળવાનો ટાઈમ હતો. પણ પછી ખબર પડી કે અંદર એ 2 જ જણાને અંદર રિલેટિવ્સને મળવા જવા દે છે, એટલે બધા નીચે જ બધા રિલેટિવ્સ આવ્યા તે બેઠા હતા. અને ફાઇનલી પછી આપણે રાત્રે 7:30 થી 8 વાગે ફૈબાના ઘરે જમીને આપણે સુરેન્દ્રનગર તરફ નીકળી ગયા હતા. વાગ્યા છે રાતના 8:30 અને અગાઉ તમે વ્લોગમાં જોયું મમ્મીનું જે ઓપરેશન હતું, ન્યુરોસર્જન આગળ આ ઓપરેશન કરાયું હતું અને કેડી હોસ્પિટલના ખ્યાતનામ ડોક્ટર સંદીપ મોડસર આગળ આ આખી જે ટ્રીટમેન્ટ હતી થઈ હતી. અને 4 કલાક સવારે 9 વાગે મમ્મીને લગ્યા હતા અને બપોરે 1 વાગે ઓપરેશન થિયેટરની બહાર લાવ્યા હતા. 4 કલાક ભગવાન માતાજીની અસીમ કૃપાથી તેમજ પિતૃઓના આશીર્વાદ તેમજ વડીલોના આશીર્વાદ તેમજ તમારા બધાના બ્લેસિંગ્સથી મમ્મીનું ઓપરેશન એકદમ સફળતાપૂર્વક થઈ ગયું હતું. અને જેથી ઓપરેશન થયું એના બીજા દિવસે મમ્મીને ડિસ્ચાર્જ પણ કરી દીધા હતા. પછી 1 દિવસ મમ્મી ફૈબાના ઘરે રોકાણા હતા, પન્ના ફૈબાના ઘરે. અને અત્યારે મણિનગર અમારા કીર્તિ મામાના ઘરે મમ્મી 2-3 દિવસ રોકાશે. એટલે કદાચ કોઈ પ્રોબ્લેમ પડે તો અમદાવાદથી બતાવી આવાય. પછી ઓકે કહેશે પછી આપણે મમ્મીને લઈ આવશું. અને અમે તો એ જ દિવસે, જે દિવસે ઓપરેશન થઈ ગયું એ જ રાતે તમે અગાઉ જોયું વ્લોગમાં, અમે સુરેન્દ્રનગર આવી ગયા હતા, કારણ કે બીજા દિવસે આરવની એક્ઝામ પણ સ્ટાર્ટ થતી હતી. તો આવું બધું હતું. અને ઘણા બધા ક્વેશ્ચન્સ પૂછતા હોય છે કે તમારા મમ્મીને શેનું ઓપરેશન કરાયું, શું તકલીફ હતી. અને ઘણાની કોમેન્ટ્સ આવતી હોય, ઘણાના મેસેજ આવતા હતા, ઘણાના ફોન પણ આવેલા છે. તો કાલના બ્લોગમાં હું તમને ડિટેલ્સ કહીશ કે મમ્મીને શેનું ઓપરેશન કરાયું. એટલે ભવિષ્યમાં કદાચ તમને પણ આવા પ્રોબ્લેમ પડે કે આવા સિમ્પટમ્સ દેખાય, ભગવાન માતાજી ન કરે કે કોઈને આ તકલીફ પડે, પણ કદાચ અમે જે શું અનુભવ કર્યો છે એ અનુભવ તમારી સમક્ષ કાલના વ્લોગમાં આપણે રજૂ કરશું. અને અત્યારે જોઈ લો, આરવભાઈ માટે આપણે શૂઝ લઈને આવ્યા છીએ. આરવભાઈ આવી જાઓ. આરવભાઈ માટે સ્કૂલ શૂઝ લઈને આવ્યા છીએ.
જોઈ લો ભાઈ કેવા લાગ્યા આરો મસ્ત છે ને જો સ્ટ્રેચેબલ છે આખા હા ફૂલ ઇલાસ્ટિક વાળા આરો માટે પહેલી વાર આવી રીતના સ્કૂલ શૂઝ લીધા છે જય સ્વામિનારાયણ બા જમવા બેસી ગયા છે વઘારેલી ખીચડી ને કઢી ભાઈ અને આપણે બનાવવાની છે આજે સેવ પૂરી આરુભાઈ આટલું દાડમ લીધા છે કાલ લઈ જવા માટે સેવ લઈ આવ્યા છીએ પછી એને બિસ્કિટ લઈ જવા છે બિસ્કિટ લાવ્યા છીએ અને તમારા આટલું લાવ્યા છીએ ગરમા ગરમ જલેબી આ સિઝનની પહેલી જલેબી સુરેન્દ્રનગરની આપણે અમદાવાદ તો 2 દિવસ પહેલાં ખાઈ લીધી અને ખોલો તો જલેબી સિઝનની પહેલી જલેબી સુરેન્દ્રનગરની આજે આપણે ટ્રાય કરવાની છે ભાઈ ગરમા ગરમ બનતી હતી જલેબી જોઈ લો કોની જલેબી ફેવરિટ છે એ કોમેન્ટમાં જરૂર કહેજો અને ભાવતી હોય તો કહેજો મોકલી દઈશ તો આપણે સેવપુરીની પ્રિપેરેશન સ્ટાર્ટ થઈ ગઈ છે અહીંની છે કે મુંબઈની છે સેવપુરી મુંબઈની છે ઓકે ભાઈ મુંબઈની છે સપન પાપડવાલા ઓકે લસણની ચટણી આવી ગઈ છે પહેલાં લસણની ચટણી બધામાં પથરાઈ ગઈ છે મસ્ત મજાની અને હવે આની અંદર આવી રહ્યા છે નાના ઝીણા બાફેલા બટેકા હવે ઉપરથી સ્પ્રિંકલ થઈ રહ્યો છે ચાટ मसाला अब आगे बढ़ रहे चाट मसाला के साथ कांदा डोंगरी तो डोंगरी પછી હવે આની અંદર જે મેન ઇન્ગ્રેડિયન્ટ છે મીઠી ચટણી તે આની અંદર હવે એડ થઈ રહી છે હવે આવી ગઈ છે આની અંદર ઝીણી સેવ ક્રન્ચીનેસ માટે સેવ તો ભાઈ છે જ નામ સેવ પૂરી તો સેવ તો જોઈએ જ તેને અને પછી આની અંદર લાસ્ટમાં આપણે દહીં એડ કરશું બધામાં નથી કરવાનું જેને ભાવતું હોય તારે દહીં વાળું ખાવાનું જ આરો બને ટ્રાય કરશો પહેલી પૂરી આરો ભાઈ ઉપાડી છે વિધાઉટ દહીં વાંધો ને કાલ કહેજે કાલ વાત જોઈ લો ભાઈ અહીંયા આપણે સેવ પૂરી ખાલી થઈ ગઈ છે અને મેડમ કોરી ભેળ ખાવાની છે જોઈ લો એને મીઠી ચટણીથી ઓલું છે શું કહેવાય एलर्जी है लहसुन की चटनी डाल के वो भेल खा रही है और आरव भाई आपको कौन सी अच्छी लगी दही वाली के दही बिना की दही बिना की પપ્પા તમને ખબર છે મમ્મીને કેમ અગાઉ જે સ્વીટ ચટણી છે મમ્મી બહુ સ્વીટ છે ને એટલે સ્વીટ તું સાલા ભોળા દિખતા હે લેકિન હે એકદમ હોશિયાર હો વાગ્યા છે રાતના 9:15 ને આપણે જમી લીધું છે ને બા તો સુઈ હોત ગયા બોલો કોઈ જવું છે વહેલું મચ્છરદાની બાંધવાની છે હોઈ જાઓ પપ્પાર વાત કરી સારું છે મમ્મીને અત્યારે વિડીયો કોલ કર્યું કે કાલ કે 1-2 દીમાં લઈ જાશું બરોબર એ વાત થઈ ગઈ હો હા એટલે હજી થોડીક અશક્તિ જેવું છે ને હજી એટલે 1-2 દીમાં લઈ જાશું આપણે હા એટલે જ તેને લાંબો રૂટ રહ્યો ને ડીમાર્ટમાંથી ફાલુદાનું પેકેટ લાવ્યો છે ને એ ફાલુદાનું પેકેટ બનાવીને ગયેલા મસ્ત મજાનું ઠંડુ થઈ જાય આ તો મારી પત્ની ધુઆ થઈ ગઈ હો એ કે આખો દી મારે કામ જ કરવાના વાગ્યા છે રાતના 10 અને આજે આરવભાઈની પ્લેસ ચેન્જ થઈ ગઈ છે આજથી સુવા માટે કારણ કે હવે આરવભાઈ મોટો તો થઈ ગયો છે પણ ઊંઘમાં એટલા પાટા મારે છે બધા એટલે જોઈ લો આરવભાઈને આજથી બેડની બાજુમાં સુવાનું છે નવો બેડ આરવભાઈ માટે રેડી છે સાઈડમાં સિક્યુરિટી બધી રેડી કરીને જોઈ લો એને ખાલી સિક્યુરિટી માટે તકિયા જો આ 1 2 3 4 2 માથાના 6 7 8 9 ને 10 તકિયા લઈને સૂતો છે હે આટલા બધા તકિયા જોઈ એક મેજિક દેખાયો હા બોલો ચીન મારી સામે બોલો ચીન ડબાપ ડમ ચીન ટપાક ડમ ઓહો આરવભાઈ જોઈ લો આ સરસ મજાનું આને કયું પેઇન્ટિંગ કહેવાય કેનવાસ પેઇન્ટિંગ કરી છે જોઈ લો ભાઈ ફર્સ્ટ ટાઈમ કર્યું છે આરવભાઈ પછી મેં બે ફર્સ્ટ ટાઈમ વોર્નિસ નો કોક કર્યો ને એમાં બધું વાઈટ નો નોકો ખાલી આખરે આવું કઈ ન જકી એમ એ બી હાવ ગાય કરી હતી પછી સેકન્ડ એક ફર્સ્ટ કોક ગાય ખાઈ ગયો
પછી આ બગુ ગ્રો કર્યું પછી સેકન્ડ ટાઈમ મોર્નિસ કરીને ઓકે ઓકે વેરી ગુડ મસ્ત મજાનો કર્યો છે ને અમારા મેડમ તો જો સુઈ હોત ગયા છે કારણ કે છેલ્લા 3 દિવસથી ઉજાગરા ચાલુ છે તો ચાલો સખત થાકી ગયા છે મળીએ નવા વિડીયોમાં આજનો વ્લોગ પણ એન્ડ કરી છે આશા રાખી કે તમને આજનો વ્લોગ ગમ્યો હશે થેન્ક યુ આભાર ગુડ નાઇટ એન્ડ જય શ્રી રામ